નમસ્કાર 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 મારી YouTube ચેનલ પર ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું કે જેમાં આપણે અર્થશાસ્ત્ર વિષયના કેટલાક ચેપ્ટરોના પ્રશ્નોની સમજૂતી આપણે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉના વિડિયોમાં મેં પાઠ નંબર 3 ના બે પ્રશ્નોના જવાબની સમજૂતી આપી છે. આ વિડિયોની અંદર આપણે પ્રકરણ 5 ગરીબી એનો એક પ્રશ્ન લેવાના છીએ કે જે પ્રશ્ન છે ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકોને સમજાવો. તો પ્રશ્ન આપણને એ પણ થવો જોઈએ કે ગરીબી એટલે શું. તો અહીંયા તમને બોર્ડ ઉપર થોડું ધ્યાન દોરવા માટે લખ્યું છે મેં. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને પણ સંતોષી શકતો નથી તે સ્થિતિને ગરીબી કહે છે. રિપીટ કરીએ છીએ આપણે હજુ એક વખત. જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તો તેવી પરિસ્થિતિને ગરીબી કહે છે. ગરીબીના નિર્દેશકોમાં 11 નિર્દેશકો છે. 11 મુદ્દા લખી અને ગમે તે 5 કે 6 મુદ્દાઓને સમજાવવા. મુદ્દાઓ છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું પાણી, શૌચાલયની સુવિધા, ત્યાર પછી રહેઠાણ, વીજળી વપરાશ, શિક્ષણ, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી અને બેરોજગારીનો ઊંચો દર. આ 11 મુદ્દા ફરજિયાત લખવાના અને ત્યારબાદ એમાંથી 5 કે 6 મુદ્દાઓને સમજાવો. 5 ગુણના પ્રશ્નના જવાબમાં તમારી રજૂઆત એ રીતની હોવી જોઈએ કે જેથી તમને પ્રથમ પરીક્ષા, બીજી પરીક્ષા કે પછી બોર્ડ એક્ઝામની અંદર તમને પેપર જોનાર શિક્ષક તમને વધુમાં વધુ ગુણ આપે. તો પ્રસ્તાવના લખવી, અર્થ લખવો, જે પણ આજનો આજે પ્રશ્ન છે એ નિર્દેશકો, તો નિર્દેશકો 11 લખવા, ત્યાર પછી એમાંથી ગમે તે 5 કે 6 ને સમજાવવા અને ત્યારબાદ સમગ્ર પ્રશ્નના સંદર્ભને જોડતી સમીક્ષા કે સારાંશ કે સમરી લખીને તમારે તમારા જવાબને ક્લોઝ કરવો જોઈએ. ઓકે, તો આજે આપણે આ વિડિયોની અંદર ઔપચારિકતા આપણે નિભાવવાના છીએ. 11 નિર્દેશકોને સમજાવવા માટે એક પ્રયત્ન કરીશું અને ત્યારબાદ વિગતવાર સમજૂતી માટે આના પછીના બે વિડિયોમાં હું આપણો માટે સમજૂતી માટેના વિડિયો મૂકવાનો છું. ઓકે, તો પહેલું લખ્યું છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો વર્ષ દરમિયાન દેશના લોકો જે ચીજ વસ્તુઓનો અને સેવાઓનો ઉપભોગ કરે છે, વપરાશ કરે છે, એની પાછળ જે ખર્ચ કરે છે તે ખર્ચને તે જ વર્ષની દેશની વસ્તી વડે ભાગતા આપણને જે ખર્ચ મળશે તેને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કહે છે. ભારત માટે બોલું તો વર્ષ 2014 માં 725 અમેરિકન ડોલર જેટલો જ નીચો ખર્ચ થતો હતો કે જે વિકસિત દેશોની તુલનાએ આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ખૂબ જ નીચો ગણાય. નંબર 2, કુપોષણનું પ્રમાણ. કુપોષણ એટલે શું? કુપોષણ એક એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન કે મિનરલ્સનો સમાવેશ થતો ન હોય.
તેને કુપોષણ અથવા કુપોષણની સ્થિતિ કહેવાય. ભારત માટે બોલું તો ભારતમાં વર્ષ 2014 અને 16 માં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ 15.2% હતું. ત્રીજો નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. ભારતમાં અપેક્ષિત આયુષ્ય અથવા સરેરાશ આયુષ્ય લોકોનું 68 વર્ષનું છે. ત્યારબાદ બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. ભારતમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ વર્ષ 2014 ના સંદર્ભમાં 39 હતું. ત્યારબાદ તબીબી સગવડો. તો દેશમાં જેટલા પ્રમાણમાં વસ્તી છે એટલા પ્રમાણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકાર દ્વારા ચલાવવામાં આવતા જુદા જુદા હેલ્થ સેન્ટરો, હોસ્પિટલો એ સિવાય ખાનગી હોસ્પિટલો એ પૂરતા પ્રમાણમાં નથી જેટલા પ્રમાણમાં દેશમાં વસ્તી છે એટલા પ્રમાણમાં. આ બાબતને આપણે એક નાના મતલબ કે આંકડાઓ દ્વારા આપણે એને ટૂંકની સમજૂતીની અંદર આપણે ટૂંકમાં આપણે સમજીએ. વિકસિત દેશોની અંદર વાત કરું તો દર 350 ની વસ્તીએ એક ડોક્ટર ઉપલબ્ધ છે અને વિકાસમાન કે વિકાસશીલ દેશોમાં દર 6000 ની વસ્તીએ એક ડોક્ટર ઉપલબ્ધ છે. આ આંકડાઓ જ તબીબી સગવડો અપૂરતા પ્રમાણમાં છે એવું સ્પષ્ટ કરે છે, જે વિકસિત દેશોની તુલનામાં ખૂબ જ ઓછા છે. ત્યારબાદ પીવાનું પાણી. તો ભારત માટે પાણીના સ્ત્રોત અનેક છે, તેમ છતાં દેશના લોકોને બધા જ રાજ્યોમાં બધા જ વિસ્તારોમાં જેટલા પ્રમાણમાં જોઈએ છે અને જેટલી ગુણવત્તાવાળું જોઈએ છે પાણી એટલું પૂરતા પ્રમાણમાં નથી મળતું. આંકડાઓના સંદર્ભમાં ધ્યાન દોરું તો 63.3% વસ્તી એવી છે કે જેમને શુદ્ધિકરણ કરીને નળ દ્વારા એમના ઘર સુધી પાણી શુદ્ધ પહોંચાડવાની વ્યવસ્થા થઈ છે. બાકીના લોકો પોતાના પાણીની જરૂરિયાતને સંતોષવા માટે અન્ય સ્ત્રોત જેવા કે તળાવ, કુવા, સરોવર કે અન્ય પ્રકારના સ્ત્રોતથી પોતાની પાણીની જરૂરિયાતને સંતોષે છે. ત્યારબાદ શૌચાલયની સુવિધા. તો ભારતમાં 64% કુટુંબો એવા છે કે જે ઘરમાં શૌચાલયની સુવિધા છે અને 34% કુટુંબો એવા છે કે જે મકાનોમાં શૌચાલયની સુવિધા નથી. શૌચાલયની સુવિધા આવશ્યક છે, ગરીબીના નિર્દેશક તરીકે લીધું છે. આ બાબત અંગેની વિગતવાર થોડી ચર્ચા સમજૂતી તમે આના પછીના વિડિયોમાં જોઈ શકો છો સમજવા માટે. રહેઠાણ મકાનની વાત. હંમેશા એવું બોલાય છે કે દેશના લોકોની પ્રાથમિક જીવન જરૂરિયાતો જે છે એ સંતોષાવી જોઈએ. રોટી, કપડાં और મકાન, શિક્ષણ અને આરોગ્ય, જેમાં એક રહેઠાણ મકાન. ભારતમાં 60 કરોડ લોકો એવા છે કે જે જોખમ વાળા મકાનોમાં રહે છે. પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવા કંજસ્ટેડ ગીચ વિસ્તારોમાં રહે છે. જેમ કે આપણે સમજવા માટે બોલીએ કે જે નાળા છે, શહેરોમાંથી નીકળતું જે ગટરો દ્વારા નીકળતું જે ગંદુ પાણી છે એની આજુબાજુના વિસ્તારોમાં રહે છે. રેલવેની જે ટ્રેક છે ત્યાં આગળ રહે છે. જે વિસ્તારો મોટા ભાગે ઝૂંપડપટ્ટીના ભોગના કારણે થોડા કંજસ્ટેડ ગીચ વિસ્તારમાં કન્વર્ટ થઈ ગયેલા હોય છે અને એવા વિસ્તારોમાં રહેવું એમના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. એ સિવાય કેટલાક પોતાના માટે જીવનને માટે જોખમ હોય એવા મકાનોમાં, એટલે એ મકાન ગમે ત્યારે પડી જાય એમ છે,
કોઈ પણ વધુ વરસાદને કારણે કોઈ કારણોસર એ મકાનને નુકસાન અથવા એટલા જૂના મકાનોમાં રહે છે કે જે મકાન ગમે ત્યારે પડી શકે એમ છે અને એમાં રહેતા લોકોને નુકસાન થઈ શકે છે. તો ભારતના લોકો માટે રહેઠાણનો પ્રશ્ન પણ એક ગરીબીને નિર્દેશ કરે છે. વીજળી વપરાશ. ભારત વિશ્વના સંદર્ભે બોલીએ તો ભારત વીજળીનું ઉત્પાદન કરનાર અને વપરાશ કરનાર દેશોમાં અગ્રગણ્ય દેશ ગણાય છે. ભારતમાં વીજળી વપરાશ ઓછો છે, માથાદીઠ વીજળીનો વપરાશ ઓછો છે એનું મુખ્ય કારણ બે છે. એક, વધુ વસ્તી અને નીચી માથાદીઠ આવક. આ બે કારણોને લીધે ભારતમાં માથાદીઠ વીજળીના વપરાશનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જે અન્ય વિકસિત દેશોની તુલનાએ વીજળીનો વપરાશ ઓછો થાય છે, જે ગરીબીનો નિર્દેશ કરે છે. ત્યાર પછી શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ એક ભાષા લખી કે વાંચી શકે તેને સાક્ષર કહે છે. અન્ય વિકસિત દેશોની તુલનામાં કહું તો સાક્ષર જે અર્થઘટન કર્યું છે વિશ્વ બેંકે વિશ્વના વિકાસશીલ દેશોને ધ્યાનમાં રાખીને વિકસિત દેશોની તુલનામાં બોલું, જેમ કે અમેરિકા જેવા દેશોના સંદર્ભમાં આપણે કહીએ તો સાક્ષર એને કહેવામાં આવે છે વિકસિત દેશોના સંદર્ભે જેને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તેવા વ્યક્તિને સાક્ષર ગણવામાં આવે છે. અહીંયા સાક્ષરની વ્યાખ્યા જ તમને ગરીબીના અથવા ગરીબીના નિર્દેશક તરીકે સમજવા માટે પૂરતી છે. તેમ છતાં ભારતમાં શિક્ષણનું પ્રમાણ વર્ષ 2011 માં 74.04% હતું, જે અન્ય વિકસિત દેશોની તુલનાએ ખૂબ જ ઓછું. ભારત માટે અગાઉના પહેલાના વર્ષો કરતાં સાક્ષરતાનું પ્રમાણ ચોક્કસ વધ્યું છે, પણ વિશ્વના આજે વિકસિત દેશોની તુલનાએ વાત કરીએ તો તે પ્રમાણ હજુ ઘણું ઓછું ગણાવી શકાય. ત્યારબાદ આપણને આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. એનો મતલબ એવો છે, અહીંયા મોટા ભાગે કદાચ સમજવાની જે આ મુદ્દાને સમજવાની જે અથવા સમજાવવાની જે કદાચ અધૂરપતા છે એ કદાચ લાંબા ગાળે તમે વિદ્યાર્થી છો પણ ઇન ફ્યુચર જ્યારે નાગરિક બનો, જ્યારે દેશના સમજદાર નાગરિક બનો તે વખતે તમને ક્લિયર હોવું જોઈએ કે આવકની વહેંચણી અસમાન સરકાર દ્વારા નથી થતી. જે વહેંચણી થાય છે એ લાભ લેનાર જે છે એના કારણે અસમાનતા દેખાય છે. મેં વારંવાર ધ્યાન દોર્યું છે મારા વિદ્યાર્થી મિત્રોને અગાઉના વર્ષોમાં કે દાખલા તરીકે કોઈ એક ગામમાં સરકાર દ્વારા નહેરની સુવિધા આપવામાં આવે. હવે એ ગામની અંદર કોઈ એક ખેડૂત પાસે 50 વીઘા જમીન છે અને એ જ ગામના બીજા એક ખેડૂત પાસે 5 વીઘા જમીન છે. નહેરની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવી છે કોઈ પણ ભેદભાવ વગર, પણ અહીંયા લાભ લેનાર ખેડૂતો જે છે એમની પાસે સંપત્તિ જે અસમાન છે એના કારણે રાષ્ટ્રીય આવકની વહેંચણી પણ અસમાન થઈ જાય છે. થોડું એટલા માટે ખાલી તમને ધ્યાન દોરવા માટે કે છે શું વાસ્તવિકતા શું છે. મોટા ભાગે ટફ લાગે છે, કેટલાક બાળકો એને છોડતા હોય છે. ભારત માટે કહું તો રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન થાય છે. આગળ આવો આપણા પુસ્તકના સંદર્ભે. વર્ષ 2012 માં એટલે લેટેસ્ટ આંકડો બોલ્યો એના પહેલા 1998 માં ભારતમાં 1% ટોચની વસ્તીના ભાગે 9% જેટલો રાષ્ટ્રીય આવકમાંથી હિસ્સો જતો. એટલે 100 રૂપિયામાંથી 9 રૂપિયા ટોચના ધનિક લોકો પાસે જતો. બાકીના 99% લોકોના ભાગે 91% હિસ્સો આવતો. એ જ રીતે તે પ્રમાણ બદલાઈને વર્ષ 2012 માં ટોચની 1% વસ્તીના ભાગે રાષ્ટ્રીય આવકમાંથી હિસ્સો જાય છે 12.6%, જે અગાઉના 98ના વર્ષના સંદર્ભમાં ઊંચો છે, જે વધુ ગણાવી શકાય. તો એને પણ અહીંયા આવક અને સંપત્તિની અસમાન વહેંચણીના સંદર્ભમાં એક ગરીબીના નિર્દેશક તરીકે આપણને ધ્યાન દોર્યું છે. બેરોજગારીનું ઊંચો પ્રમાણ અથવા દર એ પણ
ગરીબીનો એક નિર્દેશક ગણાવી શકાય. બેરોજગારી એટલે શું? બેકાર એટલે શું? પ્રવર્તમાન વેતન દરેક કોઈ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, શક્તિ ધરાવે છે, તૈયારી પણ દર્શાવે છે, લાયકાત પણ ધરાવે છે, કામની શોધ કરે છે છતાં કામ નથી મળતું, તો તેવા વ્યક્તિને બેરોજગાર કહેવાય અને તેવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવાય. ભારતમાં વર્ષ 2011 ની આંકડાકીય માહિતીના સંદર્ભમાં તમને ધ્યાન દોરું તો લગભગ બેરોજગારીનો દર 9% ની આસપાસ હતો. વર્ષ 2014-15 ની અંદર ભારતની શ્રમ બ્યુરો નામની સંસ્થાએ ભારતમાં બેરોજગારીની મોજણી કરી, આકારણી કરી અને જાહેર કર્યું કે ભારતમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોને ધ્યાનમાં લઈને બેરોજગારીનો આંકડો જાહેર કર્યો. તે આંકડો હતો 4.9%. ગ્રામીણ વિસ્તાર માટે બોલું તો 4.7% હતો અને શહેરી વિસ્તાર માટે 5.5%. આ રીતે બેરોજગારીનો ઊંચો દર તમે મુદ્દાને એ રીતે મહત્વની વાતોના સંદર્ભમાં આપણે સમજૂતી આપવાનો આ પ્રયત્ન આ વિડીયોમાં કરે છે. આપણે આ રીતે 11 મુદ્દા લખવાના, જરૂરી 5 કે 6 મુદ્દા સમજાવવાના અને ત્યાર પછી સમીક્ષા. વિદ્યાર્થી મિત્રો, આપને ફરીથી એક થોડું ધ્યાન દોરવા માટે કહું છું, આવા વિડીયો હું વારંવાર તમારી આગળ લાવતો રહીશ. વિડીયોના જે અંદર ગુણવત્તા છે, અવાજની જે ગુણવત્તા છે, એમાં સુધારો કરવા માટેના પણ પ્રયત્નો ચાલુ જ છે. તેમ છતાં જો તમને મારા વિડીયો, મારા અભ્યાસની મેથડ કે સમજાવવાની રીત તમને જો અનુકૂળ લાગતી હોય, સારી લાગતી હોય, તો તમે મારા વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલા માટે તમે શેર કરો. તમે તો સબસ્ક્રાઇબ કર્યું છે, પણ અન્યને પણ તમે સબસ્ક્રાઇબ માટે જણાવો. ઓકે, ધન્યવાદ. આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે આ સીધા 11 મુદ્દાઓની સમજૂતી મેળવવાના છે. ઓકે, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.